નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેશોદમાં જૂનાગઢ જિલ્લા વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો। કેશોદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત રાજ્યમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને સશક્ત બનાવવા અને તેમની પ્રતિભાને તક આપવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે। કાર્યક્રમ દરમિયાન સરકારની જુદા જુદા વિભાગના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેશોદ ખાતે યોજવામાં આવ્યો હતો। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહિલભાઈ ગોંડલિયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવો અને નગરશ્રેષ્ઠીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીને શાબ્દિક સ્વાગત કેશોદના આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીના દ્વારા કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં 150 કરોડથી વધારે વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે। કેશોદ નગરપાલિકા દ્વારા સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વિકાસલક્ષી કામો કરવામાં આવેલ હોય તેની સરાહના કરવામાં આવી હતી। કેશોદ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પેપરલેસ કામગીરીની સરાહના કરવામાં આવી હતી। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ વિકાસલક્ષી કામો કરી સમગ્ર વિશ્વમાં ગુજરાત મોડેલ તરીકે અલગ ઓળખ ઊભી કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી અને તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આરોગ્યલક્ષી, શૈક્ષણિક ક્ષેત્રમાં અને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। સાથે સાથે વિવિધ યોજનાઓ હેઠળ છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચાડવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પી.એચ. વિઠલાણી દ્વારા કરવામાં આવ્યું હતું। કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકાસ સપ્તાહ સમાપન કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ મંચસ્થ મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરશ્રેષ્ઠીઓએ નિહાળી જોડાયા હતા। કેશોદ ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ હેઠળ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબરના હસ્તે જુદા જુદા વિભાગના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેશોદ ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। વિકાસ સપ્તાહ કાર્યક્રમના અંતે વિકાસ કાર્યોમાં તન, મન, ધનથી જોડાવાની પ્રતિજ્ઞા લીધા બાદ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર જાડેજાએ આભારવિધિ કરી હતી। કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે યોજાયેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત દરવાજા આગળ ઊભી રહેતી ગેરકાયદેસર શાકભાજીની રેકડીઓ તંત્ર દ્વારા હટાવવામાં આવી હતી, જે કાયમી ધોરણે હટાવવામાં આવે એવી વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। ખાસ કરીને 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહનું પખવાડિયું ઉજવવામાં આવ્યું। 7 ઓક્ટોબર 2001માં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી વિકાસની યાત્રા ચાલુ થઈ। વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે આ વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતભરમાં આની ઉજવણી થઈ, ખૂબ લોકોએ ભાગ લીધો। કરોડો રૂપિયાના લોકાર્પણ, ખાતમુહૂર્તો કરવામાં આવ્યા। આ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ કેશોદ મુકામે રાખવામાં આવ્યો હતો। એમાં તમામ અધિકારી, ધારાસભ્યશ્રી, પદાધિકારી અને કલેક્ટરશ્રીને વિકાસ અધિકારી પણ હાજર રહ્યા। અસંખ્ય પ્રબુદ્ધ નાગરિકો પણ આમાં હાજર રહ્યા। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે વહીવટીતંત્રનો ખૂબ આભાર। સાહેબ, શહેરમાં